ધારો કે આપણે કોઈકે 20,000 લોકો માટે જમવાનું બનાવવું હોય તો સૌથી પહેલો વિચાર મગજમાં શું આવે? સ્વાભાવિક છે. કોઈ બહુ મોટો કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવો પડે. હા, કોન્ટ્રાક્ટ અને લાખો રૂપિયાનો બજેટ અને પેલા ટ્રકો ભરીને હોલસેલ માર્કેટમાંથી આવતો સામાન, મતલબ બધું જ એકદમ આપણે કહીએ ને કે ગણતરીપૂર્વકનું હોય. બરાબર છે. પણ જરા કલ્પના કરો કે એક એવી ઇવેન્ટ થવા જઈ રહી છે જ્યાં 20,000 લોકો માટે પ્રસાદ બનશે. ઓહો, 20,000. હા, પરંતુ બજારમાંથી એક સાથે અનાજ ખરીદવાને બદલે આખું શહેર ફરીને મતલબ હજારો પરિવારો પાસેથી માત્ર એક નાનકડી વાટકી દાળ એકત્રિત કરવામાં આવશે. અચ્છા. સાંભળવામાં થોડું અશક્ય અને કદાચ થોડું વિચિત્ર લાગે છે ને? રાઈટ. અને આજ તો સૌથી મોટો વિરોધાભાસ છે આજના સમયમાં. એટલે આજના આધુનિક સમયમાં જ્યાં આપણે દરેક વસ્તુની પેલી એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા માપીએ છીએ ને, બિલકુલ કાંઈ નહીં. આ એક વાસ્તવિકતા છે જે અત્યારે મહેસાણામાં આકાર લઈ રહી છે. એક્ઝેક્ટલી. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ એટલે કે આ વિશેષ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ અદ્ભુત ઘટનાને સમજવાનો છે. આગામી ગુરુવાર તારીખ 2 એપ્રિલ 2026 એટલે કે ચૈત્ર સુદ પૂનમના રોજ મહેસાણાના રાધનપુર રોડ પર રાધનપુર રોડ પર આવેલા શ્રી કપિલા હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન દાદા જન્મોત્સવની એક બહુ જ ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. જી. અને આપણી પાસે આજે સંકટમોચન સેવા ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી આમંત્રણ પત્રિકાઓ છે, મેડિકલ કેમ્પના પોસ્ટર્સ છે અને દાતાઓને વિસ્તૃત લિસ્ટનો એક બહુ મોટો દસ્તાવેજી સ્ત્રોત છે. સાચી વાત. આપણો હેતુ એ જ છે કે આ બધા સ્ત્રોતોને આપણે ડીકોડ કરીએ જેથી વધુમાં વધુ લોકો આ પવિત્ર તહેવાર અને ત્યાં જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છે એનો માત્ર લાભ જ ના લે પણ તેની પાછળનું જે મેનેજમેન્ટ છે ને એને પણ સમજે. બિલકુલ. અને જુઓ, આ દસ્તાવેજોનું જ્યારે હું પૃથ્થકરણ કરતી હતી ને ત્યારે સમજાયું કે આ કોઈ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી. આ ખરેખર સમુદાયના સંગઠન, મેનેજમેન્ટ અને સેવાના એક બહુ જ વિશાળ મોડેલનું ઉત્તમ ઉદાહરણ છે. રાઈટ. એટલે જ્યારે હજારો લોકો એકસાથે મળે ત્યારે એ ઉર્જાને માત્ર ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત રાખવાને બદલે સમાજ ઉપયોગી કાર્યોમાં કેવી રીતે વાળી શકાય તેનું આ આખું આયોજન એક જીવંત કેસ સ્ટડી છે. એક્ઝેક્ટલી. તો ચાલો આપણે પેલા દાળવાળા મુદ્દાથી જ શરૂઆત કરીએ. ચોક્કસ. સ્ત્રોતોમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે અંદાજિત 5,000 કિલો મગદળનો પ્રસાદ. ઓહો, 5,000 કિલો. હા, 5,000 કિલો અને 20,000 જેટલા બોક્સ પેકેટનું વિતરણ થવાનું છે. હવે આયોજકો એવું નક્કી કર્યું છે કે રામનવમીના દિવસથી દરેક પરિવાર પાસેથી એક વાટકી માત્ર એક વાટકી મગની મોગર દાળ એટલે કે પેલી ફોતરા વગરની દાળ આવે ને એ એકત્રિત કરવામાં આવશે. પણ અહીં મને હું વિચારતો હતો કે એક બહુ મોટો પ્રશ્ન થાય છે. શું? હજારો ઘરોમાંથી આખા શહેરમાં ફરીને એક વાટકી દાળ ઉઘરાવી એ બહુ મોટો લોજિસ્ટિકલ માથાનો દુખાવો નથી? હા, દેખીતી રીતે એવું જ લાગે. મતલબ આના કરતાં 5,000 કિલો દાળ સીધી જ પેલા હોલસેલ માર્કેટમાંથી ખરીદી લેવી વધુ સહેલી અને સસ્તી ના પડે? આટલી બધી મહેનત શા માટે કરવાની? દેખીતી રીતે હા, હોલસેલમાંથી ખરીદવું સહેલું પડે. પણ જુઓ, અહીં લક્ષ્ય પેલી કાર્યક્ષમતા કે સમય બચાવવાનું નથી. અચ્છા. અહીં લક્ષ્ય જોડાણ છે. ઓહ. અને એક પરિવાર પોતાની વાટકીમાંથી દાળ આપે છે ને ત્યારે એ પરિવાર માત્ર અનાજ નથી આપતો, એ આખા ઉત્સવની માલિકીનો એક હિસ્સો લે છે. વાહ. આને આપણે સામાજિક વિજ્ઞાનમાં પેલો સામૂહિક માલિકી ભાવ એટલે કે કલેક્ટિવ ઓનરશિપ કહીએ છીએ. આ વાત ખરેખર વિચારવા લેવી છે. એટલે આ તો જાણે એક બહુ જ વિશાળ પેલા પોટલક જેવું થઈ ગયું. હા, એક્ઝેક્ટલી. પોટલકમાં કેવું હોય કે દરેક વ્યક્તિ પોતાના ઘરેથી થોડું જમવાનું લાવે અને એક મોટો થાળ તૈયાર થાય. બરાબર. અહીં તોય એક વ્યક્તિના ઘરેથી આખી રસોઈ નથી આવતી, પણ એક નાનકડી વાટકી દાળ જ્યારે હજારો ઘરોમાંથી આવે છે ને ત્યારે તે ભક્તિનો એક વિશાળ પહાડ બની જાય છે. બિલકુલ સાચી સરખામણી છે આ. અને આનાથી બીજો એક બહુ મોટો ફાયદો થાય છે. શું? સમાનતા. અચ્છા. હા, આર્થિક ભેદભાવને ભૂલાવીને સમાજના દરેક વર્ગને એક સમાન સ્તરે જોડવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. મતલબ સમાજનો સૌથી ધનિક વ્યક્તિ હોય કે પછી કોઈ સામાન્ય વર્ગનો માણસ હોય. રાઈટ. સામાન્ય વર્ગનો માણસ હોય, દરેક વ્યક્તિ માત્ર એક જ વાટકી દાળ આપે છે. એટલે દાનની રકમ અગત્યની નથી રહેતી અહીંયા. ભાવના અગત્યની બની જાય છે. બિલકુલ. આનાથી આપણી હિન્દુ એકતા અને સમરસતાનો ભાવ જાગૃત થાય છે. તમે જરા કલ્પના કરો કે જ્યારે પ્રસાદનું બોક્સ તૈયાર થઈને કોઈના હાથમાં આવે છે ત્યારે તેમાં આખા શહેરના હજારો પરિવારોની ભક્તિ અને સમાનતા ભળેલી હોય છે. શું વાત છે! એટલે કે જે આપણને લોજિસ્ટિકલ ઇનએફિશિયન્સી લાગતી હતી એ ખરેખર અહીંયા એક બ્રિલિયન્ટ કમ્યુનિટી બિલ્ડિંગ ટૂલ બની જાય છે. એકદમ સાચું. અદ્ભુત. પણ જુઓ, આ તો થઈ આધ્યાત્મિક અને સામાજિક જોડાણની વાત. આપણે જ્યારે આ સોર્સિસમાં એટલે કે પોસ્ટર્સ અને પત્રિકાઓમાં આગળ વધીએ છીએ ને ત્યારે આયોજનનો એક બીજો જ આયામ ખુલે છે જે ખરેખર આશ્ચર્ય પમાડે તેવો છે. હા, મેડિકલ કેમ્પ વાળો ભાગ. હા, આધ્યાત્મિક સ્વાસ્થ્યની સાથે શારીરિક સ્વાસ્થ્યને અહીં જે સ્તરે મહત્વ આપવામાં આવ્યું છે ને તે અકલ્પનીય છે. બિલકુલ. અને આમ જુઓ તો ધાર્મિક ઉત્સવોમાં મેડિકલ કેમ્પ નવા નથી. ના, એ તો થતા જ હોય છે. હા, પણ અહીં જે સ્કેલ છે, જે વિશેષતાઓ છે તે આ આયોજનને અન્ય સામાન્ય ઉત્સવોથી તદ્દન અલગ પાડે છે. સાચી વાત. મેં જ્યારે આ મેડિકલ કેમ્પનું પોસ્ટર જોયું ને ત્યારે મને એક સેકન્ડ માટે એવું લાગ્યું કે આ કોઈ ધાર્મિક ઉત્સવનું પોસ્ટર છે કે પછી કોઈ હોસ્પિટલનું. હા, કોઈ મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટનનું પોસ્ટર છે. સાવ સાચી વાત છે. જુઓ, સવારે 9 થી 12 વાગ્યા સુધી તુલસી પાર્ટી પ્લોટ હોલમાં જે વ્યવસ્થા છે તે કોઈ નાનકડા ફર્સ્ટ એડ ટેન્ટ પૂરતી સીમિત નથી. ના, બિલકુલ નહીં. અહીં એલોપેથી વિભાગમાં ડોક્ટર ઇન્દ્રવદન પટેલ જેઓ
એમડી મેડિસિન અને કાર્ડિયોલોજિસ્ટ છે. હૃદય રોગના નિષ્ણાત. રાઈટ. પછી ડોક્ટર નિર્જીલ શાહ, જે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના નિષ્ણાત છે, અને ડોક્ટર ઉર્વિશ પટેલ, જેઓ ઈએનટી સર્જન છે. આ બધા જ પોતાની સેવાઓ આપવાના છે. અને એ પણ ફ્રીમાં. હા, એ જ તો. વિચારો કે હૃદય, દાંત અને કાનના ગળાના નિષ્ણાત ડોક્ટરોની અપોઇન્ટમેન્ટ લેવી સામાન્ય રીતે કેટલી મુશ્કેલ હોય છે. બહુ જ મુશ્કેલ અને ખર્ચાળ પણ. અને અહીં આ બધું જ એક જ છતની છે, બિલકુલ ફ્રી. એટલે આ દર્શાવે છે કે આયોજકોએ આ સમાજમાં એક બહુ જ ઊંડો વિશ્વાસ સંપાદિત કર્યો છે. આવા ઉચ્ચ કક્ષાના મેડિકલ પ્રોફેશનલ્સ પોતાનો આટલો કિંમતી સમય વિનામૂલ્યે આપવા ત્યારે જ તૈયાર થાય જ્યારે તેમને ખાતરી હોય કે આ પ્લેટફોર્મનો એકદમ સાચો અને પારદર્શક ઉપયોગ થઈ રહ્યો છે. પેલું સૂત્ર છે ને, માનવ સેવા એ જ પ્રભુ સેવા. રાઈટ. એને અહીં માત્ર કાગળ પર નહીં પણ ખરેખર વ્યવહારુ રૂપ આપવામાં આવ્યા છે. બિલકુલ. અને જુઓ, વાત માત્ર એલોપેથી પૂરતી અટકતી નથી. ના. પોસ્ટરમાં આયુર્વેદિક અને પંચકર્મ કેમ્પનો પણ ઉલ્લેખ છે, જેમાં ડોક્ટર મયુર એન પ્રજાપતિ દ્વારા સ્પાઇન અને જોઇન્ટ્સના રોગોની સારવાર આપવામાં આવશે. પણ અહીં મને જે લાઈને સૌથી વધુ આકર્ષિત કર્યો ને, તે છે વગર ઓપરેશન, વગર ઇન્જેક્શન. હા, એ બહુ મોટી વાત છે. મતલબ હું એ જ વિચારતો હતો કે આ કોઈ માર્કેટિંગ ગિમિક છે કે પછી ખરેખર આયુર્વેદની તાકાત છે. ના, આ કોઈ માર્કેટિંગ નથી. આ ખરેખર આયુર્વેદ અને પંચકર્મની જે પદ્ધતિઓ છે ને તેનું પરિણામ છે. અચ્છા. એટલે આજના સમયમાં કમરનો દુખાવો હોય, સાયટિકા હોય, હા, ગરદનનો દુખાવો, રાઈટ, ગરદનનો દુખાવો કે સાંધાના દુખાવા, આ બધું તો જાણે દરેક ઘરની સામાન્ય સમસ્યા બની ગઈ છે. બિલકુલ. અને લોકો ઓપરેશન કે પેઇનકિલર ઇન્જેક્શનથી બહુ ડરતા હોય છે. સાચી વાત છે. એટલે આવા સમયે આયુર્વેદિક પદ્ધતિથી આ રીતે રાહત આપવાનો જે પ્રયાસ છે ને, તે ખૂબ જ પ્રાસંગિક અને સમાજ માટે અત્યંત ઉપયોગી છે. તદ્દન સાચી વાત છે તમારી. અને સાથે જુઓ, હોમિયોપેથિક કેમ્પ પણ છે. હા, એ પણ છે. જે શ્રીમતી એ.જે. સાવલા કોલેજ દ્વારા સંચાલિત છે. તેમાં ખાસ કરીને માનસિક રોગો, શ્વસનતંત્રના રોગો અને આધુનિક જીવનશૈલીના રોગોની સારવાર થશે. એટલે કે એક જ જગ્યાએ એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપેથી ત્રણેયનું સંગમ. હા, પણ આ બધાની વચ્ચે મને એક બીજી વાત બહુ જ રસપ્રદ લાગી. કઈ વાત? જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અને સંકટ મોચન સેવા ફાઉન્ડેશનના સહયોગથી સવારે 7 થી 12 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું પણ આયોજન છે. ઓહ, રક્તદાન કેમ્પ. બહુ સરસ. અને અહીં એક બહુ જ સ્માર્ટ સાયકોલોજીકલ ટ્રીક આપવામાં આવી છે. અચ્છા. શું ટ્રીક છે? દરેક રક્તદાતાને એક આકર્ષક ટ્રોલી બેગ ભેટમાં આપવામાં આવશે. અરે વાહ. મતલબ રક્તદાન એ મહાદાન છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ આ ભેટનો વિચાર કેમ આવ્યો છે? જો, આ ખરેખર માનવ મનોવિજ્ઞાનની બહુ ઊંડી સમજ છે. એટલે લોકો રક્તદાન કરવા માંગતા હોય છે અંદરથી. હા, પણ પેલી આળસ. એક્ઝેક્ટલી. આળસ, મોટે ભાગે તેઓ આળસ કે સમયના અભાવે જતા નથી હોતા. રાઈટ. પણ જ્યારે તમે કોઈ આવી આકર્ષક ભેટ જેમ કે આ ટ્રોલી બેગ એની સાથે જોડો છો ને, ત્યારે તે એક ટ્રિગર અથવા પ્રોત્સાહન તરીકે કામ કરે છે. તે લોકોની પેલી આળસ તોડે છે. બરાબર છે. અને બીજું, ધાર્મિક ઉત્સવનો જે માહોલ હોય ને, એમાં લોકો પહેલેથી જ એકદમ ઉદાર અને પવિત્ર મનોસ્થિતિમાં હોય છે. સાચી વાત. એટલે આવા સમયે તેમની પાસેથી રક્તદાન રૂપે સમાજ માટે સૌથી કિંમતી વસ્તુઓ મેળવી લેવી એ ખરેખર આયોજકોની બહુ મોટી દીર્ઘદ્રષ્ટિ બતાવે છે. આ સાંભળીને મને લાગે છે કે આ ખરેખર માત્ર એક ઉત્સવ નથી, પણ માનવ મનોવિજ્ઞાન, મેનેજમેન્ટ અને સેવાનું એક બહુ જ મોટું મિકેનિઝમ છે. બિલકુલ. પણ જુઓ, આ બધી વ્યવસ્થા જોઈને મારા મગજમાં તરત જ પેલું આર્થિક પાસું ઊભું થાય. હા, પૈસા ક્યાંથી આવે છે? રાઈટ. આટલા મોટા પાયે આયોજન કરવા માટે ફંડ અને સચોટ લોજિસ્ટિક્સની તો જરૂર પડે જ. ઓબ્વિયસલી. મંડપ છે, લાઇટિંગ છે, પ્રસાદ, ડોક્ટર્સની વ્યવસ્થા, આ બધું કઈ રીતે મેનેજ થતું હશે? અને અહીં જ આ દસ્તાવેજોમાં રહેલું સૌથી રસપ્રદ પાસું બહાર આવે છે. અચ્છા. દાતાશ્રીઓનો અવિરત પ્રવાહ અને એમનું વ્યવસ્થાપન. ઓકે. આપણી પાસે જે બજેટ અને દાતાઓનો ડેટા છે ને, તે સ્પષ્ટ દર્શાવે છે કે આર્થિક આયોજન કેટલી બારીકાઈથી અને કેટલી પારદર્શિતાથી કરવામાં આવ્યું છે. હા, મેં પણ એ ખર્ચના અંદાજો જોયા હતા. મંડપ અને લાઇટિંગ ડેકોરેશન માટે અંદાજિત 2,10,000 રૂપિયા અને શોભાયાત્રાના ખર્ચ માટે 2,60,000 રૂપિયાનો અંદાજ મુકાયો છે. ઓહો. અને પ્રસાદ માટે 100 ડબ્બા સાગર ઘી અને 2,000 કિલો દળેલી ખાંડની જરૂરિયાત છે. બહુ મોટો આંકડો છે. હા, આ આંકડો બહુ મોટા છે. સામાન્ય રીતે આવા મોટા બજેટ માટે કેવું હોય કે કોઈ 1-2 મોટા ઉદ્યોગપતિઓ કે સ્પોન્સર્સને પકડી લેવામાં આવતા હોય છે. સાચી વાત છે. પણ અહીં મેં જોયું તો દાતાઓનું લિસ્ટ કંઈક અલગ જ વાર્તા કે છે. બરાબર. અને આ વાર્તા છે વિકેન્દ્રિત વ્યવસ્થાપનની. મતલબ? એટલે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ. ડિસેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ એ કેવી રીતે કામ કરે છે આ કિસ્સામાં? હું સમજાવું. જો તમે માત્ર એક જ સેન્ટ્રલ ઓફિસ રાખીને દાન ઉઘરાવવાનો કે વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરો ને, તો તે ક્યારેય આખા શહેરને આવરી શકે નહીં. રાઈટ. અહીં આયોજકોએ શું કર્યું છે કે આખા મહેસાણા શહેર અને આસપાસના વિસ્તારોને નાના યુનિટ્સમાં વહેંચી દીધા છે. અચ્છા. તમે લિસ્ટ જુઓ. રાજધાની ટાઉનશીપ છે, કલાપીનગર, કુણાલ રેસિડેન્સી, સી લિંક. દરેક વિસ્તાર માટે વિનોદભાઈ, સુરેશભાઈ, બ્રિજેશભાઈ જેવા અલગ અલગ સ્થાનિક સંપર્ક વ્યક્તિઓ નિમાયા છે. ઓહ, એટલે લોકલ કોન્ટેક્ટ્સ. હા. આનાથી થાય છે એવું કે લોકોને કોઈ અજાણી ઓફિસમાં જવાની જરૂર નથી પડતી. રાઈટ. એઓ પોતાના જ પડોશી કે જાણીતા વ્યક્તિ દ્વારા સીધા જ આયોજન સાથે જોડાઈ શકે છે. આનાથી પેલી સિસ્ટમ પરનો જે ભરોસો હોય ને, એ વધી જાય. એવું અનેક ગણું વધી જાય છે. મતલબ કે કોઈ મોટી કોર્પોરેટ ઓફિસની જેમ નહીં, પણ એકદમ હાઈપર લોકલ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. બિલકુલ. અને મેં જોયું કે માત્ર વ્યક્તિગત સોસાયટીઓ જ નહીં, પણ ઉમિયા મંડળ, રામી સમાજ, કાઠિયાવાડ મિત્ર મંડળ જેવી વિવિધ સંસ્થાઓ પણ એક મંચ પર આવીને જોડાઈ છે. સાચી વાત છે. પણ મને સૌથી મોટું આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મેં લિસ્ટમાં જોયું કે છેક યુએસએ અને કેનેડા વસતા ગુજરાતીઓએ પણ. હા,
એનઆરઆઈ લોકોએ હા, એમણે પણ સાગર ઘીના ડબ્બા, ખાંડ અને રોકડ રકમનું દાન કર્યું છે. મતલબ 7 સમંદર પાર બેઠેલા લોકોને આ હાઇપર લોકલ ઇવેન્ટમાં દાન કરવાની પ્રેરણા ક્યાંથી મળતી હશે? જુઓ, આ ગ્લોબલ કનેક્શન એ જ દર્શાવે છે કે મૂળિયા ભલે ગમે ત્યાં હોય, શ્રદ્ધા ક્યારેય ભૌગોલિક સીમાઓ પૂરતી મર્યાદિત નથી હોતી. બહુ સાચી વાત કહી. અને જ્યારે વતનમાં આવું કોઈ સકારાત્મક અને એકદમ પારદર્શક કાર્ય થતું હોય ને, હા, ત્યારે વિદેશ વસતા લોકોને પણ પોતાના વતન સાથે જોડાયેલા રહેવાની એક ઉત્તમ તક મળે છે. અને તમે જે પારદર્શિતાની વાત કરીને હમણાં, તે જ આ આખા પ્રોજેક્ટની કરોડરજ્જુ છે. બાટલાનું દાન આપ્યું છે અચ્છા. કે પછી કોઈએ 20 કિલો ખાંડ આપી છે, તેમના નામ પણ આ લિસ્ટમાં એટલા જ આદરપૂર્વક નોંધવામાં આવ્યા છે જેટલા કોઈ બહુ મોટા રોકડ રકમ આપનાર દાતાના હોય. વાહ. મતલબ કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. દરેકનું યોગદાન બરાબર દસ્તાવેજીકૃત થયેલું છે. મને લાગે છે કે આ પારદર્શિતા જ લોકોનો વિશ્વાસ જીતે છે અને આવતા વર્ષે ફરી દાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. બિલકુલ. અને આ પારદર્શિતાની સાથે જ્યારે સન્માન ભળે છે ને, ત્યારે સમાજનું જોડાણ એકદમ અતૂટ બની જાય છે. જુઓ, જે દાતાઓએ 1 કિલો કે તેથી વધુ ઘીનું દાન આપ્યું છે ને, તેમને રામનવમીના રોજ સાંજે 9 કલાકે વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવનાર છે. અરે વાહ. હા, અને આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, પણ સમાજ પ્રત્યેના ઋણ સ્વીકારની એક બહુ જ નમ્ર પ્રક્રિયા છે. બહુ જ સુંદર વાત કહી તમે. તો જુઓ, આ તમામ મેનેજમેન્ટ, સેવા અને લોજિસ્ટિક્સની બારીકીઓ આપણે સમજ્યા. હવે આપણે આ ઉત્સવના જે હાર્દ છે ને, એના તરફ વળીએ. આ બધું જેના માટે થઈ રહ્યું છે તે છે ભક્તિ અને ધાર્મિક ઉલ્લાસ. બિલકુલ. આખરે આ શ્રી હનુમાન દાદાનો જન્મોત્સવ છે. અને વ્યવસ્થાપન ગમે તેટલું ઉત્તમ હોય ને, પણ જો તેમાં આધ્યાત્મિકતાનો આત્મા ના હોય તો તે માત્ર એક ઇવેન્ટ બનીને રહી જાય. સાચી વાત છે. ધાર્મિક વિધિઓ જ આ પૂરા આયોજનને સાચી પવિત્રતા બક્ષે છે. રાઈટ. અને આયોજન મુજબ સવારે 8:30 થી સાંજે 4 વાગ્યા સુધી મારુતિ યજ્ઞનું આયોજન છે. અચ્છા. આમાં જોડાવા માટે મુખ્ય પાટલાનો ચાર્જ ₹11,000 અને અન્ય પાટલાનો ચાર્જ ₹2100 નક્કી કરાયો છે. ઓકે. અને હા, યજમાનો માટે બપોરે ફરાળી પ્રસાદની પણ વ્યવસ્થા છે. સરસ. જગ્યા મર્યાદિત હોવાથી ડ્રો પદ્ધતિનો ઉપયોગ પણ થઈ શકે છે. જે ફરીથી તેમની નિષ્પક્ષતા દર્શાવે છે. એક્ઝેક્ટલી. પણ જુઓ, આખો દિવસ ચાલનારા આ યજ્ઞ પછી રાત્રે જે માહોલ સર્જાવાનો છે ને, તે કદાચ આખા ઉત્સવની ચરમસીમા હશે. હું શોભાયાત્રાની વાત કરી રહ્યો છું. હા, શોભાયાત્રા એ માત્ર એક સરઘસ નથી હોતું. ના, તે ખરેખર સમુદાયના સામૂહિક આનંદની એક અભિવ્યક્તિ હોય છે. શ્રદ્ધાળુઓ માટે એક દિવ્ય અનુભવ બની રહે છે. બિલકુલ. ચાલો આપણે આ દ્રશ્યની કલ્પના કરવાનો પ્રયાસ કરીએ. હા, ચાલો. કલ્પના કરો કે 2 એપ્રિલની રાત્રિનો સમય છે, 8 વાગ્યાનો સુમાર. મહેસાણાનો રાધનપુર રોડ હજારો દીવડાઓ અને રંગબેરંગી લાઇટિંગથી ઝળહળી રહ્યો છે. અદ્ભુત. શ્રી કપિલા હનુમાનજી મંદિરથી શોભાયાત્રાનું ધીમે ધીમે પ્રસ્થાન થાય છે. હવામાં બધે જ હનુમાન ચાલીસાનો ગુંજતો નાદ અને જય શ્રી રામના નારા વાતાવરણને એકદમ પવિત્ર બનાવી રહ્યા છે. ઓહો. ભક્તિના એક મહાસાગર સમાન હજારો શ્રદ્ધાળુઓ દાદાના રથ સાથે ચાલી રહ્યા છે. રૂમાડા ઊભા કરી દે એવું વર્ણન છે. અને આ ભવ્ય શોભાયાત્રા ગોલ્ડન સ્ક્વેર ચોકડીથી ફરીને પરત ફરે છે અને છેવટે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે એક ભવ્ય મહાઆરતીમાં પરિવર્તિત થાય છે. આ એક એવો નજારો હશે જે જોનાર વ્યક્તિ કદાચ આખી જિંદગી ભૂલી નહીં શકે. સાચું કહું તો આ વર્ણન જ એટલું અદ્ભુત છે, પણ અહીં એક બહુ જ ઊંડો અને ઐતિહાસિક ધાર્મિક સમન્વય પણ જોવા મળે છે. અચ્છા, એ કઈ રીતે? સામાન્ય રીતે લોકો આને માત્ર રૂટ તરીકે જુએ છે કે ભાઈ અહીંથી અહીં જશે. હા, આપણે એવું જ વિચારીએ. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ બહુ સૂચક છે. જો, હનુમાનજીને ભગવાન શિવના 11મા રુદ્રાવતાર માનવામાં આવે છે. ઓહ, અચ્છા. એટલે કે રુદ્રાવતાર અને મૂળ સ્વરૂપનું મિલન. બિલકુલ. શોભાયાત્રાનું હનુમાન મંદિરેથી શરૂ થવું અને શિવના સ્થાનકે એટલે કે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મહાઆરતી સાથે પૂર્ણ થવું, એ શિવ અને તેમના અવતાર વચ્ચેના આધ્યાત્મિક જોડાણને પ્રતિકાત્મક રીતે પૂર્ણ કરે છે. વાહ. એટલે આ એક એવી પ્રતિકાત્મક યાત્રા છે જે ભક્તને હનુમાનજીની ભક્તિથી લઈને સીધા શિવતત્વના સાક્ષાત્કાર સુધી લઈ જાય છે. શું વાત છે. આ તો એકદમ પરફેક્ટ આધ્યાત્મિક વર્તુળ પૂરું થયા જેવું છે. સાચી વાત. વ્યવસ્થાપનની જટિલતાથી શરૂ કરીને આધ્યાત્મિકતાની ચરમસીમા સુધીની આ સફર ખરેખર રોમાંચક છે. તો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંત તરફ આવતા એક વાત તો એકદમ સ્પષ્ટ છે. જી. આગામી 2 એપ્રિલ 2026ના રોજ મહેસાણામાં યોજાનાર આ શ્રી હનુમાન દાદા જન્મોત્સવ એ માત્ર કેલેન્ડર પર નોંધેલો કોઈ તહેવાર નથી. ના, જરાય નહીં. તે સ્વાસ્થ્ય, સેવા, શ્રદ્ધા અને સામાજિક એકતાનું એક મહાપર્વ છે. અને હું તો કહીશ કે દરેક વ્યક્તિએ અચૂક આ ફ્રી મેડિકલ કેમ્પ અને જન્મોત્સવનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. ખરેખર લેવો જોઈએ. અને આવા આયોજનો ત્યારે જ સફળ થાય છે જ્યારે તેની સાચી અને સચોટ માહિતી છેવાડાના માણસ સુધી પહોંચે. એકદમ સાચી વાત. અને આ માહિતી પહોંચાડવાનું કામ પણ એક બહુ મોટી સેવા છે ને. બિલકુલ. જો કોઈ પણ વ્યક્તિ આસપાસની આવી સાચી, સચોટ અને મહત્વની અપડેટ્સ રોજ મેળવવા માંગતી હોય, અથવા તો આ મેડિકલ કેમ્પ અને ઉત્સવ વિશે વધુ જાણવા માંગતી હોય, તો તેમણે mogerumehoona.in વેબસાઇટની નિયમિત વિઝિટ કરવી જોઈએ. આ માત્ર એક વેબસાઇટ નથી, પણ સ્થાનિક સમાચારો અને આવી અદ્ભુત સેવાકીય પ્રવૃત્તિઓનું એક વિશ્વસનીય કેન્દ્ર છે. બિલકુલ. કારણ કે આજના માહિતીના યુગમાં સાચો સ્ત્રોત જાણવો ખૂબ જરૂરી છે. એક્ઝેક્ટલી. અને આ ઉપરાંત આજના આ વિશેષ ચર્ચા સત્રને વિડીયોના માધ્યમથી જોવા માટે અને આવી જ મહત્વપૂર્ણ માહિતી રોજ મેળવતા રહેવા માટે મોગેરુ મેહોણા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે લાઇક કરો અને તમારા પરિવાર અને મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં ખાસ શેર કરો. હા, શેર કરવું બહુ જ જરૂરી છે. હંમેશા આવા પ્લેટફોર્મ્સને વધુ બહેતર અને ઉપયોગી બનાવે છે. તો કાર્યક્રમના અંતમાં આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ને,
ત્યાં જ પાછા ફરીએ. પેલી વાટકી દાળની વાત. હા, આપણે વાત કરી હતી પેલી એક વાટકી દાળની. આજે આપણે ડેટા અને દસ્તાવેજોના આધારે જ જોયું કે કેવી રીતે આ એક વાટકી દાળ જેવા નાના યોગદાનો ભેગા મળીને એક વિશાળ આયોજનનું સ્વરૂપ ધારણ કરે છે. કેવી રીતે તે એક આખી મેડિકલ સિસ્ટમ ઊભી કરી શકે છે અને કેવી રીતે તે હજારો લોકોને એક તાંતણે બાંધી શકે છે. અને આ જ તો ખરી તાકાત છે સામૂહિક પ્રયાસોની. બિલકુલ. જ્યારે સમાજ એક થાય છે ને ત્યારે સરકાર કે કોઈ મોટા ફંડિંગની રાહ જોવાની જરૂર નથી પડતી. એકદમ સાચી વાત. અને આ જ સંદર્ભમાં હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને અમે આજે અહીંથી વિદાય લઈએ છીએ. જી. જો હજારો પરિવારો માત્ર એક વાટકી દાળ આપીને હજારો લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરી શકતા હોય અને એક નાનકડો સ્થાનિક સમુદાય ભેગો થઈને કોઈ પણ મોટા સરકારી કે કોર્પોરેટ ફંડ વિના આટલી વિશાળ મેડિકલ અને લોજિસ્ટિક સિસ્ટમ ઊભી કરી શકતો હોય, બરાબર, તો આ જ માઇક્રો કોન્ટ્રીબ્યુશન એટલે કે નાના યોગદાનના મોડલને આપણે આપણા સમાજની બીજી મોટી સમસ્યાઓ પર કેમ લાગુ ન કરી શકીએ? બહુ જ મોટો પ્રશ્ન છે આ. જો આ જ રીતે શિક્ષણ માટે, ગરીબી નિર્મૂલન માટે કે પર્યાવરણને બચાવવા માટે આખું શહેર એક વાટકી જેટલું યોગદાન આપે, તો શું આપણે આ સમસ્યાઓ કાયમ માટે હલ ન કરી શકીએ? ચોક્કસ કરી શકીએ. આ શક્તિ આપણા સૌની અંદર જ છે. માત્ર તેને યોગ્ય દિશા આપવાની જરૂર છે. આ વિશે ચોક્કસ વિચારજો. આવજો.